મિત્રો તમને ખબર છે આપણે અષાઢી બીજમાં ચંદ્રના દર્શન શા માટે કરીએ છીએ? આપણા પૂર્વજોએ આવો રિવાજ શા માટે બનાવ્યો હશે? આ પાછળનું કારણ શું હશે? આપણે ભગવદ્ ગીતામાં જોઈએ તો ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પુષ્ણામી ઔષધિનામ સોમો ભૂત્વા રસાત્મકઃ, અર્થાત વનસ્પતિઓનું પોષણ કરવા માટે ઈશ્વર ચંદ્રનું સ્વરૂપ ધારણ કરે છે. ચંદ્ર છે એ ઔષધિઓનો રાજા છે કે જે ઔષધિઓ અને ખેતીનો જે પાક છે એનું પોષણ કરે છે. તો અષાઢી બીજના દિવસે મોટા ભાગે આપણે વાવણી કરતા હોઈએ છીએ. તો વાવણી કરવા માટે વાવણી સરસ થાય, વાવણીમાં જે પાક આવે એ પાકની અંદર રસાળ પાક ઉત્પન્ન થાય, એના માટે ચંદ્રદેવ છે એ જે પાક છે એના ઈષ્ટ છે. એટલા માટે આપણે પાક સારો બને એટલા માટે આપણે ચંદ્રના દર્શન કરીએ છીએ. અને વળી આપણા પૂર્વજો આવી પ્રાર્થના ચંદ્ર પાસે કરે છે. ત્યાં ચંદ્રને માતાનું સ્વરૂપ આપવામાં આવેલું છે અને આપણે બીજને મા તરીકે ઓળખીએ છીએ. તો આવી પ્રાર્થના કરી છે, બીજ માવડી ચૂલે તાવડી, 2 ગધા અને 1 ગાવલડી. આનો અર્થ શું થાય કે હે બીજ માતા ચૂલે તાવડી, અમારો ચૂલો સદાય જગતો રહે, કે સદાય આપણે અન્ન અમને મળતું રહે. 2 ગધા એટલે ગધેડાનો મતલબ લેવાનો છે કે 2 બળદ અને 1 ગાવલડી એટલે આપણે દૂધથી ભરપૂર રહીએ ગાય હોય તો, અને 2 ગધા એટલે બળદ હોય તો અમારી ખેતી પણ સારી જાય. આ માટે અહીંયા આપણે ચંદ્રને માતાની આપવામાં આવેલી છે. તો ચંદ્રને મા જ શું કામ કહેવાય છે? તો જ્યોતિષ શાસ્ત્રમાં આપણે જોઈએ તો ચંદ્ર છે માતૃત્વનો કારક છે અને સૂર્ય પિતૃત્વનો કારક છે. એટલા માટે આપણે બીજના દિવસે ચંદ્રને માતા તરીકે માની અને આપણી ઔષધિઓ છે, આપણો જે પાક છે એનું એ પોષણ કરે, એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ.